ચાલો ધોરણ 10ના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોનું જનતા વિદ્યાલય જાળિયાના આ વર્ચ્યુઅલ ક્લાસ અંગ્રેજી વિષયમાં હું સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે અંગ્રેજીમાં તમારું 8મું યુનિટ અવર ફેધર ફ્રેન્ડ્સ એટલે પીછાધારી મિત્રો એટલે પક્ષીઓ, બર્ડ્સ. આપણા પીછાધારી પક્ષીઓ અથવા તો આપણા પીછાધારી મિત્રો. પક્ષીઓ પણ આપણા મિત્રો હોઈ શકે. એટલે પાઠનું શીર્ષક છે અવર ફેધર ફ્રેન્ડ્સ. એટલે કોણ? ફેધર ફ્રેન્ડ્સ એટલે બર્ડ્સ, ઓલ કાઇન્ડ ઓફ બર્ડ્સ. એ યુનિટની આપણે ચર્ચા કરવાની છે આજના ક્લાસમાં, પાર્ટ 1. એમાં આજે આપણે પ્રી-ટાસ્કની થોડી ચર્ચા કરશું, કારણ કે પ્રી-ટાસ્ક લાંબુ છે. 3 પ્રી-ટાસ્ક છે. એમાં પહેલું અને બીજું હું તમને આપું છું, સમજાવું છું. અને ત્રીજું પ્રી-ટાસ્ક જે મહત્વનું છે, મારી દ્રષ્ટિએ વધારે મહત્વનું છે, એ હું કરું છું, તમને સમજાવું છું, કે જે જાણવા જેવું છે અને એક પ્રકારનું કોમ્પ્રિહેન્શન પણ ગણી શકાય. You should be able to read the passage and you should be able to understand the detail. If you know the proper words, then only you can understand the passage and then you can answer the questions given below, which is very important part in your question paper of English. So I will do the pre-task number 3 and first 2 have to be done by you at home. તો પહેલું pre-task આપણે સમજીએ about સલીમ અલી. સલીમ અલી કોણ હતા? તો કે પક્ષીવિદ હતા, બર્ડ વોચર હતા. એણે શું કામ કર્યું પક્ષી જગતમાં, કેવા એને એવોર્ડ મળ્યા, એ કઈ રીતે પ્રખ્યાત થયા, વગેરે બાબતોની ચર્ચા, એટલે કે પ્રી-ટાસ્ક નંબર 3 એ હું તમને કરાવીશ. પ્રી-ટાસ્ક નંબર 1 અને 2 એ તમારે મને મારા પર્સનલમાં મૂકવાના છે. સરસ મજાનું ચિત્ર દોરવાનું છે પક્ષીનું. અંદર આપ્યું છે એ જ ચિત્ર. તમારે કરવાનું કેટલું છે? જે ચિત્ર પ્રી-ટાસ્ક 1માં આપ્યું છે એ ચિત્ર સરસ મજાનું, યુ હેવ ટુ ડ્રો ધ પિક્ચર, સેમ પિક્ચર. મારું ડ્રોઈંગ તો બહુ સારું નથી, પણ ઘણા બધા તમારા છોકરાઓને યુ કેન ડ્રો બ્યુટીફુલ પિક્ચર્સ. તો સુંદર મજાનું ચિત્ર એ કાગળ ઉપર દોરવાનું છે અને એની અંદર એની આસપાસ એરા કરીને પક્ષીના શરીરના અંગો બતાવ્યા છે. એમાં ચાંચ, એની પૂંછડીનો ભાગ, પક્ષીની આંખ, પક્ષીનું પેટ, પક્ષીનું ગરદન, એ બધા માટેના શબ્દો. અંગ્રેજીમાં પક્ષીના અલગ અલગ અંગો માટે કયા શબ્દો છે, એવા શબ્દો એની આજુબાજુ આપ્યા છે. એટલે તમારું વોકેબ્યુલરી સારું થાય એના માટે પ્રી-ટાસ્ક 1 હું તમને સોંપું છું. સરસ રીતે કરીને કોણ મૂકે છે હું જોઈશ. બધા શબ્દોના અર્થ શોધી કાઢો ડિક્શનરીનો ઉપયોગ કરીને, અને સહેજ મોટું ચિત્ર બનાવીને એરો કરીને પ્રી-ટાસ્ક 1 એ મારા પર્સનલમાં તમે કરીને મૂકો સરસ રીતે. અને જેટલા સ્પેલિંગ આપ્યા છે પક્ષીના અંગોના એ ગોતી કાઢો, એના અર્થ શોધી કાઢો. કૌંસમાં ગુજરાતી અર્થ પણ લખજો. દાખલા તરીકે બીક લખ્યું હોય તો ચાંચ, તો કૌંસમાં ચાંચ પણ લખવું. એટલે તમે શબ્દો શોધી કાઢ્યા છે એ મને ખબર પડે. એમ ચિત્ર દોરીને એની આસપાસ આપેલા શબ્દો દર્શાવીને આ એક એક્સરસાઇઝના રૂપમાં તમારે પ્રી-ટાસ્ક 1 કરીને મૂકવાનું છે. અને પ્રી-ટાસ્ક 2 એમાં સૂચના આપી છે, જુઓ. મેક એ લિસ્ટ ઓફ 5 સ્મોલ બર્ડ્સ. 5 નાના પક્ષીઓ એની એક યાદી બનાવો. and write about their
characteristics, at least 2 5 નાના નાના પક્ષીઓના નામ શોધી કાઢો. પહેલા ખાનામાં નેમ ઓફ ધ બર્ડ, દાખલા તરીકે સ્પેરો, ક્રો, એથી નાનું પક્ષી હોય તો એથી નાનું પક્ષી. તો એ 5 પક્ષીના નામ લખો અને સામે જે ખાના ખાલી આપ્યા છે એની અંદર એક એક પક્ષીની બે નાની નાની ખાસિયતો લખો. એનો કલર કેવો હોય, એની પાંખ કેવી હોય, એની ચાંચ કેવી હોય, એનો ખોરાક શું હોય, એની વિગત આપવાની. એ તમારાથી સરળતાથી થઈ શકે એવી 2 એક્સરસાઇઝ છે. એવું પ્રી-ટાસ્ક આપ્યું છે આપણને મુખ્ય વિષય વસ્તુ તરફ દોરી જવા માટે. આપણે પક્ષીનો પાઠ ભણવાનો છે. The birds are our feathered friends. બધા પક્ષીઓનો સમાવેશ એમાં થાય છે. આ 2 પ્રી-ટાસ્ક 1 અને પ્રી-ટાસ્ક 2 તમારે કરીને મને બતાવવાનું છે. અને પ્રી-ટાસ્ક 3 છે એમાં સૂચના આપી છે એ તમે જુઓ. રીડ ધીસ એક્સેપ્ટ ઓન સલીમ અલી. અહીંયા જે પરિચ્છેદ આપ્યો છે સલીમ અલી વિશેની માહિતી આમાં આપેલી છે. એને કાળજીથી શાંતિથી વાંચો. વાંચીને શું કરવાનું તો કે જાણવાનું. Who was Salim Ali? Where was he born? What did he do as a bird watcher? Which books did Salim Ali write about birds? When was he died? What kind of awards were given to him? All these questions we can answer by reading this passage. So I will try to read the passage and I will try to make you aware of Salim Ali and his best activities as a bird watcher of India. So let's begin. Salim Ali is one of the foremost names in the fields of ornithology and natural history in the entire world. Salim Ali કોણ છે? કે સલીમ અલી is the foremost names, સૌથી આગળ પડતા જે નામ છે કઈ દુનિયામાં, કયા ક્ષેત્રમાં? in the fields of ornithology. ઓર્નિથોલોજી એટલે પક્ષી શાસ્ત્ર, પક્ષીનો અભ્યાસ કરતું શાસ્ત્ર. સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ, પક્ષીઓનો વૈજ્ઞાનિક ઢબે થતો અભ્યાસ, એનું જ્ઞાન આપતું પુસ્તક જેને આપણે પક્ષી શાસ્ત્ર કહીએ એના ક્ષેત્રમાં. અને નેચરલ હિસ્ટ્રી ઇન ધ એન્ટાયર વર્લ્ડ, પ્રકૃતિનો ઇતિહાસ છે આખા વિશ્વનો. એની અંદર જે મુખ્ય મુખ્ય નામો છે આંગળીના વેઢે ગણી શકાય એવા, એમાંના સલીમ અલી એક છે. He was an Indian born on 12th November 1896. એ મૂળે ભારતીય હતા જેમનો જન્મ 12 નવેમ્બર 1896 ના રોજ થયો હતો. આ યાદ રાખવાનું. He is often referred as the Birdman of India. સલીમ અલીનો જ્યારે જ્યારે ઉલ્લેખ થાય છે એના નામનો ત્યારે એ ભારતના પક્ષીવિદ તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. He was among the first Indians to conduct scientific bird surveys and has written a number of bird books. એ એવા ભારતીયોમાં એક છે કે જેણે પક્ષીઓ વિશે વૈજ્ઞાનિક સર્વે કરેલું છે and has written a number of bird books. અને પક્ષીઓ વિશેના ઘણા બધા પુસ્તકો પણ સલીમ અલીએ લખ્યા છે. He spent a major part of his life in camping in jungles and staying in tents for studying birds. એનું યોગદાન જેવો બાળકો, એણે પક્ષીઓનો અભ્યાસ કરવા માટે he spent a major part of his life, એની જિંદગીનો મહત્વનો મોટા ભાગનો સમય જંગલની અંદર કેમ્પ કરીને, છાવણી કરીને અને જંગલની અંદર
ટેન્ટ બનાવીને, તંબુ બનાવીને પક્ષીઓનો અભ્યાસ કરવા માટે એને વિતાવ્યો છે. એની જિંદગીનો મોટો હિસ્સો. He spent a major part of his life in camping in jungles. જંગલમાં કેમ્પ લગાવે, છાવણી લગાવે, and staying in tents, અને તંબુમાં રહે. શું કામ? For studying birds. પક્ષીઓનો સાયન્ટિફિક અભ્યાસ કરવા માટે, પક્ષીઓને નજીકથી જોવા માટે. His 10 volumes of Handbook of the Birds of India and Pakistan is an authentic reference book for bird lovers and researchers. પક્ષીઓનું જે સંશોધન કરે છે, પક્ષીઓની દુનિયામાં જે કંઈ સંશોધન કાર્ય કરે છે એના માટે, અને પક્ષીઓ જેને વાલા છે એવા જે બર્ડ લવર છે, પક્ષીઓના ચાહકો છે, એના માટે સલીમ અલી દ્વારા 10 હેન્ડબુક વોલ્યુમ બહાર પાડેલા છે. ભારતના અને પાકિસ્તાનના બે પક્ષીઓને સમાવીને એ પક્ષીઓનો એકદમ રસ પડે તેવો વાસ્તવવાદી ગ્રંથ જેને કહી શકાય એવા પ્રકારના પુસ્તકો છે. His 10 volumes, આવા એને 10 વોલ્યુમ્સ બહાર પાડેલા છે, જેની અંદર ભારત અને પાકિસ્તાન બેયના પક્ષીઓનો એને ઓથેન્ટિક સાયન્ટિફિક સર્વે કરેલો છે કે જે બર્ડ લવર માટે અને પક્ષી વિશે સંશોધન કાર્ય કરે છે, રિસર્ચર છે, એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. Due to his contribution only, એના બલિદાનને કારણે, એના ભોગને કારણે જ ornithology became popular in India. એને કારણે પક્ષી શાસ્ત્ર એ ભારતભરમાં લોકપ્રિય થયું છે. After independence, he became a key figure behind the Bombay Natural History Society. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે, એની જે સ્થાપના થઈ છે આઝાદી પછી, એમાં સલીમ અલી છે એનું મુખ્ય યોગદાન છે, મુખ્ય વ્યક્તિ રહ્યા છે આ સંસ્થા સ્થાપવામાં. કઈ સંસ્થા? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. He was instrumental in establishment of Bharatpur Bird Sanctuary. એને કાઉન્સમાં લખ્યું છે કિયોલેડિયો નેચરલ પાર્ક, એટલે કે ભરતપુર પક્ષી અભયારણ્ય. એની જે સ્થાપના થઈ, એની સ્થાપનામાં મુખ્ય ચાવીરૂપ ભૂમિકા ભજવનાર સલીમ અલી હતા. He was awarded, ને કયા કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? He was awarded the Padma Bhushan in 1958. એના પક્ષીઓની દુનિયાના સુંદર મજાના સાયન્ટિફિક સ્ટડી માટે એને 1958ની સાલમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. એન્ડ પદ્મ વિભૂષણ ઇન 1976, અને 1976ની સાલમાં પાછો એમને પદ્મ વિભૂષણ પણ આપવામાં આવ્યું હતું. તો પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ બે બહુ મોટા એવોર્ડ છે, મોટું સન્માન છે. એ બંને સલીમ અલીને એના આ કાર્ય માટે, ઉમદા કાર્ય માટે આપવામાં આવેલા. A number of bird species and a couple of bird sanctuaries and institutions have been named after him. A number of bird species, કેટલીય પક્ષીઓની જાતો, and a couple of bird sanctuaries, અને પક્ષીના જે અભયારણ્ય હોય છે કે પક્ષીનો અભ્યાસ કરતી ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે સંસ્થાઓ હોય છે, એના નામ પણ સલીમ અલી પરથી રાખવામાં આવ્યા છે. કેમ કોઈ મુખ્ય વ્યક્તિ હોય, કોઈ ક્રિકેટનું સ્ટેડિયમ હોય, એને સુનિલ ગાવસ્કર કે સચિન તેંડુલકર એમ નામ આપવામાં આવે છે, કારણ કે એનું યોગદાન ક્રિકેટમાં એવડું મોટું હોય છે. એના આધારે એ ક્રિકેટરના નામ ઉપરથી એ સ્ટેડિયમને નામ આપવામાં આવે છે, એને સન્માન આપવામાં આવે છે. એમ સલીમ અલીના નામ ઉપરથી કેટલાય પક્ષી અભયારણ્ય છે કે કેટલીક સંસ્થાઓ છે, એ સલીમ અલીના, એને સલીમ અલીનું નામ આપવામાં આવ્યું છે. જે તે સલીમ અલી સેન્ચ્યુરી, સલીમ અલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ડ્સ વગેરે એવું એને સન્માન પણ પ્રાપ્ત થયેલું છે.
He passed away on 20th June 1987. 1987 અને 20મી જૂન ના રોજ આ ભારતના મહાન પક્ષીવિદ સલીમ અલી એમનું અવસાન થયું, એ આ જગત છોડીને ગયા. So this is very interesting and inspiring information about the most famous and most popular bird watcher, birdman of India, Salim Ali. Let's salute him because he has contributed a lot in the world of authentic study of birds. તો આ વિશે જાણવું જરૂરી હતું. સલીમ અલી વિશે આપણે સરસ મજાનો પ્રોજેક્ટ પણ તૈયાર કરી શકીએ. બાળકો જો મન હોય તો માળવે જવાય. તમે ક્લાસમાં કાયમ કહો, તમે ઈચ્છો તો કરી શકો, બરોબર. હવે તે ટાસ્ક જોયા પછી એના અઘરા શબ્દો, ડિફિકલ્ટ વર્ડ્સ ઓફ ધ યુનિટ, એને આપણે આપણી નોટબુકમાં નોંધી લઈએ. તમે તમારી નોટબુકમાં હું તમને કાયમ કહું છું એમ 3 ખાના પાડી દો, આંકીને ગાળીને. સ્પેલિંગ, પ્રોનન્સિએશન અને મીનિંગ. એટલે હું તમને અઘરા શબ્દો છે એની નોંધ કરાવી દઉં અને પછી પાર્ટ 2 ની અંદર આપણે આ યુનિટનો અભ્યાસ કરશું આવતીકાલના ક્લાસમાં. અત્યારે અઘરા શબ્દો જે જોડાયેલા બાળકો છો તે અત્યારે નોંધી લો અને એપી લાઈવ પછીથી જોવો. તો જ્યારે જોવો ત્યારે આટલું કામ તમારે કરવાનું છે. તો સ્પેલિંગ, પ્રોનન્સિએશન અને મીનિંગ આ પ્રમાણે ક્લાસમાં શબ્દો નોંધીએ છીએ એમ. થોડીક સ્પીડ રાખજો કારણ કે શબ્દો ઝાઝા છે એટલે ફટાફટ આપણે આપણું કામ પૂર્ણ કરી શકીએ. પહેલો શબ્દ છે પ્લેઝન્ટ, PLEASANT, પ્લેઝન્ટ. પછી ચર્પિંગ, ત્યાર પછીનો શબ્દ છે ચર્પિંગ. પછીનો શબ્દ છે ઝૂલોજી, ઝૂલોજી. પછી ફેસિનેટેડ, ફેસિનેટેડ. પછી શબ્દ છે કમ્પેરિઝન, કમ્પેરિઝન. પછી સ્પીસીસ. પછી શબ્દ છે હેબિટેટ. આ બધા શબ્દો તમને આવડતા હોય તો ઘરે બેસીને તમે નિરાંતે પાઠ વાંચી શકો અને સમજી શકો. ત્યાર પછી શબ્દ છે જનરેશન. ગુજરાતી ઉચ્ચાર અને અર્થ તમે ફટાફટ લખવા માંડો તો સમય બચે. પ્લેઝન્ટ પેલો શબ્દ છે PLEASANT, પ્લેઝન્ટ એટલે આનંદ આપે તેવું, આનંદ આપે તેવું. બીજો શબ્દ છે ચર્પિંગ. ચર્પિંગ એટલે પક્ષીઓનો અવાજ. ટ્વિટરિંગ, તમે કોઈ વૃક્ષ નીચે બેઠા હોય ને પક્ષીઓનો એક પ્રકારનો અવાજ આવતો હોય, અલગ અલગ પક્ષીઓ અલગ અલગ અવાજ કરતા હોય, એને કહેવાય ચર્પિંગ. પછી ઝૂલોજી, અહીં જમણાનો જો કરવાનો. ઝૂલોજી એનો અર્થ આપ્યો છે પ્રાણી વિજ્ઞાન. પછી ફેસિનેટેડ, ત્રીજો શબ્દ છે FACINATED, ફેસિનેટેડ એટલે લખો આકર્ષાયું અથવા તો આકર્ષિત થયેલું. પછી કમ્પેરિઝન શબ્દ છે. કમ્પેરિઝન એટલે સરખામણી અથવા તો તુલના, સરખામણી કે તુલના. પછી લખો સ્પીસીસ એટલે પ્રજાતિઓ, પક્ષીની અને પ્રાણીની જે પ્રજાતિઓ હોય એના માટે શબ્દ છે સ્પીસીસ. પછીનો શબ્દ છે હેબિટેટ. હેબિટેટ નો અર્થ લખો રહેઠાણ, રહેઠાણ. અને ત્યાર પછીનો શબ્દ છે જનરેશન.
જનરેશનનો અર્થ તો તમને આપ્યો છે. જનરેશન એટલે પેઢી. જનરેશન એટલે પેઢી. આગળના શબ્દો ફટાફટ નોંધો. પેશન, પછી પેટર્ન, ઉચ્ચારણ સાથે બોલતો જાઉં છું. પેશન, પછી પેટર્ન, પછી બિલ, BILL, બિલ, પછી હોર્ન, HORN, હોર્ન, પછી હોલો, HOLLOW, હોલો, પછી કર્વ, CURVE, કર્વ, પછી છે મડ પેલેટ્સ, મડ પેલેટ્સ, અને પછીનો શબ્દ છે ઓલમાઇટી. ચલો પેશન, પેલા પેશન શબ્દનો અર્થ નોંધો. ઈચ્છા, લગાવ. પેટર્ન, પેટર્ન એટલે રીત અથવા તો પેટર્ન એટલે ભાત. ખાવાના નહીં હો, આકૃતિ, ભાત. પછી બિલ, બિલ એટલે ચાંચ, બીક પણ કહેવાય અને બિલ પણ કહેવાય. પછી હોર્ન, હોર્ન એટલે શિંગડા, શિંગડા. પછી હોલો, હોલો, HOLLOW, હોલો શબ્દનો અર્થ થાય છે પોલાણ વાળું, અથવા તો બીજો અર્થ લખો સાંકડું. હોલો એટલે સાંકડું પણ થાય, અથવા તો પોલાણ વાળું, ખાલી. બે અર્થ લખજો. પાઠ વાંચતી વખતે જે અર્થ હશે, ઘણીવાર એક શબ્દના બે અથવા તો ત્રણ અર્થ પણ થતા હોય. અહીંયા આપણે મોટે ભાગે પોલાણ વાળું એવો જ અર્થ લેવાનો છે. પછી કર્વ, કર્વ એટલે વળાંક, CURVE, કર્વ એટલે વળાંક. ટર્ન, ગુજરાતીમાં આપણે ઇંગ્લિશમાં ટર્ન પણ કહીએ છીએ. પછી મડ પેલેટ્સ એટલે નાની નાની ગારામાંથી કરેલી ગોળીઓ, નાની નાની ગોળીઓ ગારાની, એને મડ પેલેટ્સ કહેવાય. ત્યાર પછીનો સ્પેલિંગ એટલે કે ઓલમાઇટી. ઓલમાઇટી એટલે ઈશ્વર, ભગવાન, અથવા તો સર્વશક્તિમાન. ઓલમાઇટી એટલે સર્વશક્તિમાન. સર્વશક્તિમાન કોણ હોય? ઈશ્વર. એને ઓલમાઇટી કહેવાય. આગળના શબ્દો લખીએ. સપ્લાઈડ, SUPPLIED, અને ઉચ્ચાર લખી નાખો સપ્લાઈડ. સપ્લાઈડ એટલે પુરવઠો, પૂરો પાડ્યો, પુરવઠો પૂરો પાડ્યો. પછી ડ્યુડ, DUDE, ડ્યુડ એટલે છોકરો. પછી અબેન્ડન, અબેન્ડન, ABANDONED, અબેન્ડન. અબેન્ડન નો અર્થ લખો સંઘરાયેલું, સંઘરેલું. એક અર્થ તો આ થાય છે. બીજો અર્થ ડેઝર્ટેડ આપ્યો છે, એટલે રણ વિસ્તાર, સમૂહ એવો અર્થ પણ થાય. પણ અબેન્ડન નો એક અર્થ થાય છે ત્યાગવું. ઈડી લગાવ્યું છે એટલે ત્યાગ કર્યો એવો અર્થ નોંધો. ત્યાર પછી કાર્કેસિસ, CARCASSES, કાર્કેસિસ નો અર્થ લખો ડેડ બોડીઝ, એટલે કે મૃત શરીરો. મૃત્યુ પામેલા પક્ષીના શરીરોની વાત છે, એટલે કે મૃત શરીરો. પછીનો શબ્દ છે ફ્લેશ, FLESH, ફ્લેશ એટલે માઉસ. માઉસ અથવા માંસ કહીએ આપણે, માથે મીંડું કરવાનું, માંસ નહીં, માંસ અથવા માઉસ. પછી સર્વાઈવલ,
SURVIVAL સર્વાઈવલ એટલે લખો અસ્તિત્વ, અંદર આપ્યું છે અર્થ સર્વાઈવલ એટલે અસ્તિત્વ. પછી શબ્દ લખો SCAVENGER, એનો અર્થ લખો સ્કેવેન્જર. સ્કેવેન્જર નો અર્થ લખો બીજા પર આધારિત એવું પ્રાણી. બીજા પ્રાણીનું માંસ ખાઈને જે જીવે છે, બીજા પર આધારિત હોય એવું પ્રાણી, એને કહેવાય સ્કેવેન્જર. મૃત પ્રાણીઓને ખાસ કરીને ખાય છે. મૃત પ્રાણીનું શરીર પડ્યું હોય એનું જે ભક્ષણ કરે છે એને સ્કેવેન્જર કહેવાય. સ્કેવેન્જરનો બીજો અર્થ કરવો હોય ને તો પૃથ્વીના સફાઈ કામદાર, જે ગીધ પક્ષી છે ને એ સ્કેવેન્જર છે, કે પૃથ્વી ઉપરનો જે બગાડ છે, મૃત શરીર પ્રાણીઓના છે એને ખાઈ જાય છે અને પૃથ્વીને સાફ રાખે છે. એવો અર્થ પણ થાય. પૃથ્વીના સફાઈ કામદાર પણ એને કહેવામાં આવે છે સ્કેવેન્જર. ત્યાર પછીનો શબ્દ છે કેરિયોન. લખો કેરિયોન. કેરિયોન નો અર્થ થાય છે મૃત પ્રાણીનું માંસ, મરેલા પ્રાણીનું માંસ, એને કેરિયોન કહે છે. પછી સોરિંગ. સોરિંગ નો અર્થ લખો સોરિંગ, SOARING. સોરિંગ શબ્દનો અર્થ પણ લખી નાખો આકાશમાં ઊંચે ઉડતી માખી, એટલે સોરિંગ. ત્યાર પછી સ્ટમક, STOMACH. સ્ટમક એટલે પેટ, એને બીજા શબ્દોમાં બેલી પણ કહે છે. બેલી એટલે પેટ. પછી મિસ્ચીફ, MISCHIEF. મિસ્ચીફ એટલે મસ્તી, તોફાન, તોફાન વાળું વર્તન. પછી પ્રિમાઇસિસ. પ્રિમાઇસિસ નો અર્થ લખો કોઈ મોટું મકાન કે મોટું ઘર, એવો અર્થ લખવાનો છે. પછી કોએક્ઝિસ્ટન્સ. કોએક્ઝિસ્ટન્સ એટલે સહ અસ્તિત્વ, સાથે મળીને રહેવું તે. કોએક્ઝિસ્ટન્સ. આપણે પક્ષીઓ, આપણે પ્રાણીઓ, માણસો બધા આમ જો સાથે જ રહીએ છીએ, એકબીજા વગર જીવી શકીએ નહીં, એને કોએક્ઝિસ્ટન્સ કહી શકાય. પછી ટ્રેઝર, TREASURE. ટ્રેઝર એટલે ખજાનો. ટ્રેઝર નો અર્થ થાય ખજાનો. પછીનો શબ્દ છે માઇગ્રેટરી. માઇગ્રેટરી એટલે કેવું? પ્રવાસ કરતું, એક સ્થળેથી બીજા સ્થળે જતું. જે માન લો કે વિદેશમાંથી ઘણા બધા પક્ષીઓ આપણા દેશમાં આવે છે, એને કેવા પક્ષીઓ કહેવાય? માઇગ્રેટિવ બર્ડ્સ કહેવાય, માઇગ્રેટિંગ બર્ડ્સ કહેવાય. એટલે મુસાફરી કરીને ઉડતા ઉડતા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય તો માઇગ્રેટરી બર્ડ્સ આપણે એને કહીએ. માઇગ્રેટરી બર્ડ્સ એટલે સ્થળાંતર કરતું અથવા તો પ્રવાસ કરતું. એ જ પ્રમાણે માઇગ્રેશન, માઇગ્રેટરી જેમ શબ્દ બને છે માઇગ્રેશન. માઇગ્રેશન એટલે સ્થળાંતર, એક સ્થળેથી બીજા સ્થળે જવું તે, એને માઇગ્રેશન કહેવાય. ત્યાર પછીનો શબ્દ છે ફ્લોક,
FLOCK. ફ્લોક નો અર્થ લખો પક્ષીનું ટોળું. આકાશમાં એક સાથે પક્ષીઓ ઉડતા હોય જૂથમાં તો એના માટે શબ્દ વપરાય છે ફ્લોક. આ વસ્તુ યાદ રાખજો. જો પ્રાણીઓનું ટોળું હોય તો એના માટે અંગ્રેજીમાં શબ્દ છે હર્ડ. જો લોકોનું ટોળું હોય તો એના માટે અંગ્રેજીમાં શબ્દ છે ક્રાઉડ. પણ જો પક્ષીઓનું ટોળું હોય તો એના માટે અંગ્રેજીમાં શબ્દ છે ફ્લોક. ફ્લોક એટલે પક્ષીઓ, જૂથમાં પક્ષીઓ અથવા પક્ષીઓનું જૂથ એમ લખો તો પણ ચાલે. પછી લખો પેરી પર્ચ, PERCH. પર્ચ નો અર્થ લખો જ્યાં પક્ષીઓ બેસે છે તે જગ્યા. પર્ચ એટલે જ્યાં પક્ષીઓ બેસે છે તે જગ્યા. અને પછી લખો ગ્રાસલેન્ડ એટલે ઘાસની ભૂમિ, જ્યાં ઘાસ ઉગેલું છે એવી ભૂમિ, ઘાસ આચ્છાદિત ભૂમિ, ગ્રાસલેન્ડ. પછી શબ્દ છે એન્ડેન્જર, ENDANGERED. એન્ડેન્જર એટલે લખો પક્ષીઓ ઉપર રહેલું જોખમ. પછી પોપ્યુલેશન, હું શબ્દો બોલી જાઉં છું, બે ત્રણ બાકી છે. પોપ્યુલેશન એટલે વસ્તી, સંખ્યા. પછી રોઝી પેસ્ટોર, ત્યાર પછીનો શબ્દ છે છબલાનો જ રોઝી પેસ્ટોર એટલે સ્થળાંતરિત પક્ષી. બીજેથી સ્થળાંતર કરીને અહીંયા આવેલું પક્ષી, એ પક્ષીનું નામ છે રોઝી પેસ્ટોર. આમાં ઘણા બધા પક્ષીના નામ એવા આવે છે કે તમારે એના વિશે જાણવું હોય તો તમારે ગૂગલનો ઉપયોગ કરીને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. અને ત્યાર પછીનો છેલ્લો શબ્દ છે એ નોંધી લ્યો, કેરેક્ટરિસ્ટિક. કેરેક્ટરિસ્ટિક એટલે લક્ષણ, લક્ષણ. આટલા અઘરા શબ્દો તમારા યુનિટ 8 માં છે જે આપણે નોંધા અર્થ સાથે એ તમારે તૈયાર કરવાના છે. તો તમને પાઠ વાંચતા અને કોમ્પ્રિહેન્શન પરીક્ષામાં પૂછાય તો સમજતા આવડશે, નહીં તો નહીં આવડે. અને પાર્ટ 1 યુનિટ 8 પાર્ટ 1 અત્યારે ચાલુ છે આ વિડિયો. એમાં છેલ્લી વાત કહી દઉં કે ભાઈ 8મા યુનિટ અવર ફેધર ફ્રેન્ડ્સ એટલે બર્ડ્સ, આપણા પીછાધારી પક્ષીઓ, એ આપણા મિત્રો છે. આપણા પીછાધારી મિત્રો એટલે આ પક્ષીઓ, એ આપણા મિત્રો છે. આપણી જાતને પ્રશ્ન પૂછવાનો, આપણને પક્ષીઓ વાલા લાગે છે જેવા સલીમ બર્ડ્સને લાગતા? તો આપણને એમ પૂછે કે ભાઈ આ યુનિટ તમારા પાઠ્યપુસ્તકમાં મૂકવા પાછળનું કારણ શું? શું મેસેજ આપે છે આ યુનિટ આપણને વિદ્યાર્થી તરીકે? તો કે પ્રકૃતિને જાણો, પ્રકૃતિને માણો. પક્ષીઓ અને પ્રાણીઓ એ પ્રકૃતિનું અભિન્ન અંગ છે. પ્રાણી અને પક્ષી વગર પ્રકૃતિ અને પ્રકૃતિ વગરનો માણસ એ અધૂરા છે. તમે પક્ષીઓ અને પ્રાણીઓ વગરની કલ્પના ન કરી શકો પૃથ્વીની. તો થોડી વાર માટે કલ્પના કરો, આંખ બંધ કરીને. જસ્ટ ઇમેજિન if there are no birds and there are no animals and there are no trees, there are no rivers on the earth, then this entire earth will lose its beauty. We will not like this earth. We like this earth due to animals, birds, greenery, tall big trees, flowing rivers, ocean. All these things are real beauty of nature. So we have to love nature. આપણે પ્રકૃતિને પ્રેમ કરતા શીખવાનું છે. માણસે આજે પ્રકૃતિ તરફ વળવાની જરૂર છે. ધીમે ધીમે કેટલાય પક્ષીઓ લુપ્ત થતા જાય છે બાળકો. આપણા આંગણાના પક્ષીઓ, ચકલી છે, કાબર છે, કબૂતર છે, મોર છે, જેને આપણે હાથમાં દાણા ખવડાવતા એક સમય એવો હતો.
કાગડો છે. આજે આપણે વાસ નાખ્યો હોય તો મકાન ઉપર ક્યાંય કાગડા જોવા મળતા નથી. આપણા આંગણાના પક્ષીઓ દિવસે દિવસે લુપ્ત થતા જાય છે. ઘણી બધી પક્ષીઓની અને પ્રાણીઓની પ્રજાતિઓ દિવસે દિવસે લુપ્ત થતી જાય છે, લુપ્ત થવાને આરે છે. તો એવા પ્રાણી અને પક્ષી એને બચાવવા માટે કેટલીક સંસ્થાઓ, કેટલાક લોકો મથી રહ્યા છે. આપણે એને સહયોગ આપીએ અને કમસે કમ આપણે તો પક્ષી અને પ્રાણીઓને ક્યારેય પજવીએ નહીં, એને હેરાન ન કરીએ, પ્રકૃતિને પ્રેમ કરીએ. લેટ્સ લવ નેચર, એના વિશે જાણીએ. અલગ અલગ વનસ્પતિઓ, અલગ અલગ વૃક્ષો, એનું આયુર્વેદની દવા તરીકે, ઔષધિ તરીકેનું મહત્વ, એના વિશે જાણીએ. ગૂગલનો ઉપયોગ કરીને જાણીએ. ક્યારેક જંગલમાં રખડપટ્ટી કરવા જઈએ અને જાણીએ. કોઈ વિદ્વાન નિષ્ણાત વ્યક્તિઓને મળીને જાણીએ. કેટલા બધા પક્ષીઓ પૃથ્વી ઉપર છે. આપણને 2, 4, 5, 6, 10, 8, 15, 20 ના નામ આવડે છે, પણ હજારોની સંખ્યામાં પક્ષીઓની પ્રજાતિઓ છે. વિદેશથી ઘણી સંખ્યામાં પક્ષીઓ ભારતમાં આવે છે અને દરેક પક્ષીને પોતપોતાની સ્પેશિયાલિટીઝ, ખાસિયતો છે. તમે ગૂગલમાં સર્ચ મારો તો તમને ખબર પડે કે કેવા કેવા વિવિધ રંગવાળા, વિવિધ પીછાવાળા, વિવિધ ખાસિયતોવાળા, વિવિધ પ્રકારની ચાંચવાળા પક્ષીઓ જોવા મળે છે. અને બધા પક્ષીઓના લક્ષણો, એની ખાસિયતો, એનો ખોરાક, એની જીવવાની સ્ટાઇલ અલગ અલગ છે. ટૂંકમાં પક્ષીઓ પ્રકૃતિનો એક ભાગ છે, અગત્યનો હિસ્સો છે. પ્રાણીઓ અને પક્ષીઓ, અને એ પ્રકૃતિમાં જ વસે છે, એમાં જ રહે છે. તો પક્ષીઓની કઈ કઈ ખાસિયતો છે, પ્રાણીઓની કઈ કઈ ખાસિયતો છે, માણસને તો આપણને કદાચ ખબર હોય, એના વિશે આપણે જાણીએ, થોડું જાણવાની કોશિશ કરીએ, થોડાક નેચરમાં રસ લેતા થઈએ. એના વિશે આપણામાં જાગૃતિ આવે, અવેરનેસ આવે, આપણે થોડુંક નવું પ્રકૃતિ વિશે થોડાક સભાન બનીએ. અને જેમ સલીમ અલીએ આટલો પોતાના જીવનનો અડધું જીવન પક્ષીના સાયન્ટિફિક સ્ટડી માટે, એના વૈજ્ઞાનિક અભ્યાસ માટે વિતાવી દીધું. આપણે એટલું બધું ન કરી શકીએ તો કાંઈ નહીં, but let's do something to know about different birds of different nations, and especially the birds of India. We know about their colors, we know about their specific characteristics, we know about their feathers, their beak, their voice. પક્ષી કેમ બોલે છે, એની ચાંચ કેવી છે, એનો ખોરાક શું છે, એની વિશેષતાઓ વિશે જાણીએ. થોડાક પ્રકૃતિ તરફ વળીએ. બાળકો પણ આ દિશામાં ધીમે ધીમે ટેકનોલોજીના યુગમાં આ બધું ભૂલતા જાય છે. એને ફરી પ્રકૃતિ તરફ વાળવા માટેનો એક પ્રયાસ આ યુનિટમાં હોય એવું મને લાગે છે. તો આ યુનિટનો મેઇન મેસેજ છે. બાળકો ગ્રહણ કરજો, પક્ષી દોરજો, એના અંગો દર્શાવજો અને મને પર્સનમાં મૂકશો તો મને ખૂબ ગમશે કે બાળકો ઘરે બેસીને કામ કરે છે, બધું હવામાં જતું નથી. અને આ વિડીયો ખાસ જોજો. આવતીકાલે હું આ પાઠ વિધિવત ભણાવીશ, ત્યારે પણ જોડાજો. કાલે સવારમાં 10:30 વાગે હું તાસ લઈશ, ત્યારે આ પાઠ શરૂ કરીશ. આ પાર્ટ 1માં આજના આ તાસમાં બસ આટલું જ. આવજો બધા. નવીનભાઈના નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. બાય.